નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં કે જ્યાં આજે ગુજરાત બજેટને લઈને ચર્ચા કરી રહ્યા છે અને કેટલાય સમયથી જ્યારે જે સમય છે તે ક્યાંક પાછળ ધકેલવામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી બજેટમાં શું હશે તેવા ઘણા સવાલો ઊભા થઈ રહ્યા હતા। ત્યારે હવે આ બજેટ આપણી સમક્ષ છે અને જે રીતે અહીંયા અલગ અલગ ક્ષેત્રોમાં જે બજેટની ફાળવણી કરવામાં આવી છે તેના પર ચર્ચા કરીશું। ક્યાંક લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર ખરો ઉતરે છે આ બજેટ કે પછી ક્યાંક એવું કહી શકાય છે કે આ વખતના બજેટમાં જો કોરોના કાળમાં જે નુકસાન થયું છે તેને ધ્યાનમાં રાખીને એટલી જોગવાઈ નથી કરવામાં આવી, કારણ કે જ્યારે બજેટની શરૂઆત થઈ રહી હતી તે પહેલાથી જ કોંગ્રેસનો ઉભાડો જોવા મળી રહ્યો હતો અને કોંગ્રેસ ઘણા બધા સેક્ટર્સમાં જે ઈચ્છતી હતી કે ક્યાંક અહીંયા અલગ રીતે બજેટની ફાળવણી કરવામાં આવે તેવું કંઈક અહીંયા જોવા નથી મળ્યું, પરંતુ ઓવરઓલ આ બજેટ જે છે એ લોકો માટે ખાસ રહેશે કે કેમ તેવા તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિદ્ધાર્થ ભટ્ટ છે, સીએ, હરીન પંડ્યાજી છે આપણી સાથે ઇકોનોમિસ્ટ, આપ બંનેનું સ્વાગત છે। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા બજેટ પર આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે ઘણા સમયથી જે રીતે રાહ જોવાઈ રહી હતી અને હવે જ્યારે બજેટ આપણી સમક્ષ આવી ચૂક્યો છે ત્યારે ઓવરઓલ બજેટ પર પહેલી આપની પ્રતિક્રિયા શું છે? બજેટ એ ન્યુટ્રલ બજેટ છે। જે પ્રમાણે કેન્દ્ર સરકારનું ફ્લેટ બજેટ હતું એવી રીતે આ રાજ્ય સિદ્ધાર્થભાઈ, આપને થોડું રોકવા માંગીશ કારણ કે આ બજેટ પર હાલમાં અત્યારે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા આવી રહી છે, તો હાલમાં અત્યારે ફરી એક વખત ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। જી સિદ્ધાર્થભાઈ, આપની પ્રતિક્રિયા। હા, આ બજેટ આ વખતનું જેમ કેન્દ્ર સરકારનું બજેટ હતું ફ્લેટ બજેટ હતું એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ ફ્લેટ બજેટ છે। એમાં કઈ નવા કરવેરા વધારે ઝીકવામાં નથી આવ્યા અને એઝ વેલ એઝ સામાન્ય વર્ગને એવું કોઈ ખાસ લાભ થયો નથી। એટલે ઓવરઓલ જોઈએ કે 2,40,000 કરોડનું બજેટ છે, તો ગયા વખતે નીતિનભાઈ પટેલ સાહેબનું બજેટ 2.30 લાખ કરોડનું હતું, પણ જે બજેટ વજુભાઈ વાળા રજૂ કરતા હતા તો એનો અંદાજ અલગ હતો, એ આખું નિરાળું હતું। આ વખતનું બજેટ ડ્રાય બજેટ અને નો પ્રોફિટ નો લોસ વાળું છે, એટલે જેમ ચાલતું આવે છે એમ ચાલ્યું, એની યોજનાઓનો તાર્કિક અભ્યાસ કરીશું। જે બજેટ એલોકેશન કરવામાં આવે છે તો એ બજેટ એલોકેશન ડિફરન્ટ સેક્ટર્સમાં આરોગ્ય ખાતું છે, શિક્ષણ ખાતું છે, સુરક્ષા ખાતું છે, તો લાસ્ટ યરનું જે પ્રોવિઝન હતું સિમિલર એ જ પેટર્નના પ્રોવિઝન થયા છે। પણ હા, બે વસ્તુ નવી આવી કે ગ્રામીણ વિકાસ ઉપર આ વખતે ભાર આપ્યો છે, કૃષિ ક્ષેત્ર ઉપર, કારણ કે જ્યારે વોટ બેંક ચૂંટણી આવે છે એટલે અર્બન વિસ્તારના લોકો તો આ શાસક પક્ષને વોટ આપે છે, પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને આકર્ષવાનો પ્રયત્ન થયો છે અને સારું જ છે કે ગામડા તરફ વિકાસ જાય તો ગાંધીજીના સિદ્ધાંતોનું અમલીકરણ થાય કે સાચો દેશ ગામડામાં વસે છે। ગુજરાતના 18,000 ગામડાઓનો ઉદ્ધાર થાય એ મુખ્ય ઉદ્દેશ છે। તો હવે એ જોવાનું રહેશે, બજેટમાં આયોજન તો થઈ ગયું, પ્રોવિઝન તો થઈ ગયું, પણ એનું કેટલું સરળ અને સીધી રીતે અમલીકરણ થાય છે એની ઉપર આખો મદાર રાખે છે। એટલે બાબુશાહી બ્યુરોક્રેસી કઈ રીતે આ ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાયાનો વિષય છે અને એવી આશા હતી કે મહેસૂલ ખાતામાં ડ્રાસ્ટિક રિફોર્મ આવશે, કારણ કે પ્રોએક્ટિવ મહેસૂલ મંત્રી છે। અહીંયા એક રીતે જોવા માટે અમલીકરણની વાત તો આપણે પછી હંમેશાથી કરવાની રહેતી જ હોય છે કે આનું કેટલું અમલીકરણ થશે, પણ અત્યારે આપણે ઓન પેપર જે બજેટ જોઈ રહ્યા છે એ બજેટ આપને લાગે છે કે ખરેખર લોકોની આશા અને અપેક્ષાઓ પર ખરો ઉતર્યું છે? સ્પેસિફિક વાત કરીએ તો લોકોની આશા અપેક્ષા તો અલગ હતી કે પ્રોફેશનલ ટેક્સમાં વેપારી વર્ગની વાત કરીએ તો જળમૂળથી નાબૂદ થઈ જાય, જે થયો નથી। એટલે એવું આશા અપેક્ષા પરિપૂર્ણ થઈ એવું આપણે ના કહી શકીએ, 50-50 થયું, કભી કઈ ખુશી કઈ ગમ એના જેવી પરિસ્થિતિ થઈ જાય। પણ હા, જે રીતે શિક્ષણ ક્ષેત્રમાં ઝુકાવ આપવામાં આવ્યું છે અને અલોકેશન થયું છે તો એ ઘણું સારું થશે। અને જે આશ્રમ શાળાઓની વાત કરી, યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી, વનબંધુઓની વાત કરી, તો એ સારી છે, પણ તમને આપણા દર્શક મિત્રોને ધ્યાન દોરાઈ દે, લાસ્ટ યર પણ આવા જ ઝુલમાં ટચુકા રજૂ કર્યા હતા। જે પ્રમાણે આશ્રમ શાળા અને યુનિવર્સિટી ગ્રામીણ વિસ્તારની વાત કરી છે, હવે યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય થાય। હવે તમે એક નાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી દો અને ઇન્સ્ટિટ્યૂટને તમે વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપો તો એ ક્યાંક મજાક તો નથી કરી રહ્યા ને? વિશ્વવિદ્યાલય એટલે ચાણક્યની તક્ષશિલા અને નાલંદા જેવી થાય કે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય, પણ અહીં તો આપણા વિદ્યાર્થીઓ જો યુક્રેનમાં ભણવા જાય છે। એટલે જે પ્રોસેસ કરી છે સારી વસ્તુ છે, લેટ અસ સી આગે આગે દેખતે હોતા કે। અને ખાસ આ વખતે ફોકસ છે ને એ લોકો કોસ્ટલ બેલ્ટમાં વધારે કર્યો છે, દરિયાકાંઠાના વિસ્તારમાં, સાગરખેડુ યોજનામાં,
એટલે એ વોટ વિકાસ થાય તો સારો જ છે. જાપાને આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે, એને જે રીતે વિકાસ કર્યો તો ગુજરાતનો 100 કિલોમીટરનો દરિયાકાંઠો છે, તો વોટર ટુરિઝમ વિકસાવો, ટુરિઝમમાં પણ આગળ વધશે અને ફિશિંગ ઇન્ડસ્ટ્રી પણ આગળ વધશે. પણ એ ફરીને ત્યાં જ આવે કે અમલીકરણ કરો. યોજનાઓ બધી સારી છે. જી, ચોક્કસથી આપણને ઓન પેપર તો ઘણી યોજનાઓ દરેક બજેટમાં જોવા મળતી જ હોય છે. હવે હરીનભાઈ, આપને અત્યારે આ બજેટ કેવું લાગી રહ્યું છે? એક ખાસ કરીને એક ઇકોનોમિસ્ટ તો આપ છો, પણ તેની સાથે એક સામાન્ય વ્યક્તિ તરીકે, સામાન્ય જનતા તરીકે આપને આ બજેટ આશાઓ અને અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હોય એવું લાગી રહ્યું છે અત્યારે? કારણ કે આ વખતે ઘણી અપેક્ષા હતી, વેપારી વર્ગને પણ હતી, એજ્યુકેશનમાં પણ હતી, આરોગ્ય ક્ષેત્રમાં પણ હતી, કોરોના કાળમાંથી હવે બહાર આવી ચૂક્યા છે, ત્યારે લોકોને ઘણી આશાઓ હતી આ વખતે આ બજેટ પર. તો આપને કેવું લાગ્યું આ બજેટ? બજેટ આ વખતનું ગુજરાત સ્ટેટનું ખૂબ જ મીડિયમ એટલે કે મધ્યમ રહ્યું છે. કોઈ ખાસ પ્રકારની એવી જાહેરાતો આ બજેટની અંદર નથી થઈ જેનાથી ડાયરેક્ટ ઇમ્પેક્ટ ગુજરાતની પ્રજાને મળશે. કારણ કે આ બજેટ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે યુનિયન બજેટથી, દિલ્હીના બજેટથી. ઘણી બધી જાણકારીઓ પ્રમાણે આ આખા બજેટને અગર આપણે જોવા જઈએ તો કૃષિ અને પશુપાલનની અંદર જે સુવિધાઓ આપવી જોઈએ એના ઉપરનું આ બજેટ વધારે રહ્યું છે. એજ્યુકેશનને પણ આ બજેટમાં એક સારો એવો આયામ આપવામાં આવ્યો છે. પરંતુ અગેન સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ આ નું ઇમ્પ્લિકેશન એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવશે એ જોવાનું રહ્યું. કારણ કે એજ્યુકેશનની અંદર હજી પણ ગુજરાત ખૂબ જ પાછળ રહ્યું છે. અને આપણે જોઈ જ રહ્યા છે કે ગયા વર્ષે કે એના આગલા વર્ષોની અંદર પણ સરકારી સ્કૂલો અને સરકારી જે માધ્યમો છે એજ્યુકેશનના, એની હાલત થોડી ઘણી અંશે કથળતી જોવા મળી રહી છે. જો એજ્યુકેશનની પાછળ આપણે આટલો ખર્ચો કરી રહ્યા છે કે આ વખતના બજેટની અંદર લગભગ 629 કરોડ રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કે બજેટની ફાળવણી કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ આપી રહ્યા છે આ સેક્ટરને, તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવે છે ખૂબ જ જાણવાની વાત રહી. આ સાથે સાથે આપણે એ વસ્તુને પણ જોવી જોઈએ કે એજ્યુકેશનની સાથે જે લોકો ત્યાં આગળ ભણી રહ્યા છે એમની સ્કિલ કેવી રીતના ડેવલપ થાય છે અને એ સ્કિલ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર શું કરી રહી છે. ઘણા બધા પ્રોગ્રામ્સ રાજ્ય સરકાર એના લેવલ પર કરતી હોય છે, પરંતુ અગેન ઇન્સ્ટિટ્યૂટ બનાવીને મૂકી દેવું અને એને 1-2 વર્ષ નિભાવવું અને ત્યારબાદ એના ઉપર કોઈ ધ્યાન ન રાખવું, એ પણ અહીંયા કઈક અંશે ખટકી રહ્યું એવું મને લાગી રહ્યું છે. આખા બજેટની ઓવરઓલ વાત કરીએ તો નોકરિયાત વર્ગ માટે પણ આ બજેટ ખૂબ જ મધ્યમ છે. કોઈ એવી સારી જાહેરાતો આની અંદર નથી, પરંતુ એક ફાયદો એ પણ છે કે જે પીએફ કે જે કહેવાય પ્રોફેશનલ ટેક્સની અંદર જે અમુક રાહતો આપવામાં આવી છે, જેને લીધે સરકારને થોડેક અંશે ખોટ પણ જશે, એ પણ એક નોકરિયાત વાળા માણસ માટે એટલે કે જે બિલો મિડલ ક્લાસ એમ્પ્લોય છે, જે 9 થી લઈને 12,000 કે 15,000ના ક્રાઇટેરિયામાં ફોલ થાય છે, એ લોકો માટે થોડીક રાહતની વાત રહેશે. જી, અહીંયા હરીશજી, આને જ્યારે રોજગારીની વાત હોય ત્યારે ઘણા ટાઈમથી સરકાર દ્વારા 20 લાખ રોજગારીની જે જાહેરાત કરવામાં આવી છે, અત્યારે ક્યાંક હજી પણ એ મુદ્દા ઉપર એટલું ફોકસ નથી કર્યું ગવર્મેન્ટે, કારણ કે અત્યારે રોજગારી સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે. અને એમાં પણ જ્યારે ઘણા સમયથી સરકાર આ જાહેરાત પણ કરતી હોય ને ત્યારે પણ ગુજરાતના બજેટમાં એ નથી દેખાયું એવું કહી શકાય છે. બિલકુલ આપની વાત સાચી છે. રોજગારીની તકો એટલે કે 1 લાખ લોકોને રોજગાર આપ્યો ગયા વર્ષે, કે આ વર્ષે 2 લાખ લોકોને અપ્રોક્સિમેટ રોજગાર આપવામાં આવશે. બટ રોજગાર જે છે એ એવી વસ્તુ છે કે ડાયરેક્ટ સરકાર એની અંદર ઇન્વોલ્વમેન્ટ નથી કરી શકતી, કારણ કે એમના જે સેક્ટર્સ છે એ બહુ જ ડિફરન્શિએટ છે અને દરેકની ભરતીની પ્રોસેસ જે છે એ અલગ અલગ છે. જે રીતના આપણે છેલ્લા ઘણા મહિનામાં જોયું પણ ખરું કે ભરતી પ્રોસેસમાં પણ ઘણા બધા કમ્પાઉન્ડર સામે આવ્યા છે, જેને લીધે સરકારની જે છબી હોવી જોઈએ, જે આખા
લોકોને લઈને એટલે ભરતી કરવાને લઈને કે રોજગાર આપવાને લઈને એ ક્યાંક ને ક્યાંક ડિસ્કનેક્ટ થતી હોય એવું પણ લાગી રહ્યું છે. આખા બજેટની અંદર આપણે અલગ રીતે એક આયામને જોઈએ તો સ્ટાર્ટઅપ અને સ્કિલ ડેવલપમેન્ટની અંદર પણ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ જે ગિફ્ટ સિટીની અંદર ગાંધીનગરની અંદર એનો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે અને સ્કિલ ડેવલપમેન્ટની અંદર પણ રાજ્ય સરકારે સારું એવું બજેટની ફાળવણી કરી છે. તો એ મહદઅંશે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને કે ગુજરાતના જે પણ લોકો છે, જે યુવા લોકો છે કે જે લોકોને નોકરી નથી કરવી કે ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ નથી કરવી પણ એક પોતાના સ્ટાર્ટઅપ ક્રિએટ કરવા છે, તો એના માટે એક સારું એવું આ બજેટની અંદર આયામ રાખવામાં આવ્યું છે. જી ચોક્કસથી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સીએ ચિંતન પટેલજી. આપનું સ્વાગત છે. થેન્ક યુ. ચિંતનભાઈ, સૌથી પહેલા આપની પ્રથમ પ્રતિક્રિયા લેવા માંગીશ કે અત્યારે એક જે ઓવરઓલ બજેટ આપ જોઈ રહ્યા છો, કઈ રીતે એને જોઈ રહ્યા છો? આ બજેટ ખાસ કરીને એક ઓવરઓલ આપણે રીતે જોઈ રહ્યા છો? એસેમ્બલીના ઇલેક્શન પહેલાનું બજેટ હતું એટલે એવું હતું કે ઘણું બધું આમાં હશે અને ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂમાં પણ લોકોને લુભાવનારી ઘણી જાહેરાતો હશે માનવામાં હતું. બીજી બાજુ કોવિડ લોકોનું માનવું હતું કે ચૂંટણી લક્ષી બજેટ હશે. જ્યારથી ચર્ચામાં છે ત્યારથી લોકો એવું જ કહી રહ્યા હતા કે ચૂંટણી લક્ષી આ બજેટ હશે, પણ કદાચ એવું પણ બહુ લાગ્યું નથી. જે રીતે અત્યારે ગેસ્ટ પણ જોડાઈ રહ્યા છે, લોકો પણ કહી રહ્યા છે બહુ સામાન્ય બજેટ છે, કારણ કે અત્યારે કદાચ એવું લાગે છે સરકારને જનતા એમની તરફી જ હોય એટલે બજેટમાં પણ કઈ એવું દેખાયું નથી કે ચૂંટણી લક્ષી હોઈ શકે. આપને શું લાગે છે? સાચી વાત છે કે ચૂંટણી લક્ષીની એટલે શું કે ઘણી બધી જાહેરાતો હોય, લોકોને એવું થાય કે ચલો તમે વોટ આપવું કારણ કે એને મને આટલું બધું આપ્યું છે. એવા પ્રકારની ગિમિક્સ, કેવા પ્રકારની વસ્તુ આમાં લાગતી નથી. ચિંતનભાઈ, જ્યારે એવું કહી શકાય કે વિપક્ષ એટલું નબળું થઈ રહ્યું હોય કે વિપક્ષ જ આખું પક્ષમાં આવી રહ્યું હોય, ત્યારે કદાચ સરકારને લાગ્યું હોય કે એટલી બજેટની ફાળવણીની જરૂરિયાત નથી. હા, એટલે આમ જોઈએ તો સારું કહેવાય, કારણ કે જેને ચૂંટણી છે, મારે કઈ જોઈએ છે એટલે મારે બીજાને આપવાનું અને પૈસા કોઈને આપીને હું વોટ લઉં એ પ્રકારની ભાવના એ ના હોવી જોઈએ. તો કદાચ આજના બજેટમાં આપણને એ લાગી રહ્યું છે કે એવી ભાવના નથી કે હું તમને આપું છું એટલે તમે વોટ આપો, એ ભાવના આમાં હોય એવું લાગતું નથી. પણ ચિંતનભાઈ, એટલીસ્ટ એ બહાને તો લોકોને કંઈક મળતું હતું. આમાં એવું છે ને કે લોકોની ભૂખ અને તમે ગમે તેટલું આપો ને તો હંમેશા છે ને એ ઓછું જ પડવાનું છે, એ સંતોષવાનું નથી. એટલે આમાં છતાં પણ આપણે વિચારીએ કે જે મેઇન 2-3 પોઈન્ટની વાત કરી મારા આગળ હતા એની હું વાત કરું તો એક તો જે પીએચડી વિદ્યાર્થીઓ માટે જે 1 લાખ રૂપિયાની એને જે જોગવાઈ કરી છે એ બહુ સારું પગલું છે, કારણ કે રિસર્ચ નવું કરવાની ખેવના એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમાં જે 1 લાખ રૂપિયા આપ્યા છે જેનાથી બહુ ફરક પડશે એવું લાગે છે. બીજું જે વૃદ્ધો છે, વૃદ્ધોને પેન્શન એ છે પેન્શન, એ લોકોને જ્યારે 80 વર્ષથી વધારના જે વૃદ્ધ હશે એને 1250 રૂપિયા પેન્શન આપશે અને જેને 60 વર્ષથી વધારે એમની એજ છે એ લોકોને 1000 રૂપિયા પેન્શન આપશે. તો આ પેન્શનની વાત અને વૃદ્ધોની વાત અને સ્ટુડન્ટ્સની વાત કરી એટલે બંનેમાં મને લાગે છે કે ઘણું સારું કર્યું છે. સ્કૂલોની જે વાત કરી છે કે નવી સ્કૂલો જેમાં સ્કૂલ ઓફ એક્સિલન્સ, ધ વર્ડ યુઝ કરે સ્કૂલ ઓફ એક્સિલન્સ, પણ સ્કૂલ ઓફ એક્સિલન્સ શું છે, એમાં કેવી રીતે એક્સિલન્સ કરશે આઈડિયા નથી આપણને, પણ સ્કૂલ ઓફ એક્સિલન્સ એની માટે 10,000 કરોડની ફાળવણી કરી છે બજેટમાં. યસ 10,000 કરોડ. હું જો બજેટ જોઉં ને તો બજેટમાં મને લાગે છે સૌથી મોટો મારો જે છે સ્કૂલ ઓફ એક્સિલન્સમાં 10,000 કરોડ એમાં જાય છે. તો કદાચ એવું લાગે છે કે ગવર્મેન્ટ માનવું એવું છે કે એજ્યુકેશન પ્રત્યે જો આપણે વધારે ફોકસ રાખીએ તો ઓવરઓલ ડેવલપમેન્ટ સારું થશે. જી સિદ્ધાર્થજી, અહીંયા એજ્યુકેશનની જ્યારે વાત આવી રહી છે, સ્કૂલ ઓફ એક્સલન્સ, એનાથી હવે આપને કેટલી અપેક્ષાઓ લાગી રહી છે? એક તરફ આપણે પણ જોઈ રહ્યા છે કે શિક્ષણ તો મોંઘું જ થતું જઈ રહ્યું છે. કોરોના કાળમાં ઘણા સમયથી જે પણ વિદ્યાર્થીઓએ સહન કર્યું અને ક્યાંક અહીંયા લેસ ઓફ લર્નિંગ પણ આપણને જોવા મળ્યું, તો એને પણ ધ્યાનમાં રાખીને આ મહત્વની જાહેરાત થઈ છે. નવી શિક્ષણ પદ્ધતિ પણ અમલમાં મૂકવામાં આવી છે. તો હવે આ સ્કૂલ ઓફ એક્સલન્સની પણ વાત છે, એની માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લાગે છે કે ક્યાંક શિક્ષણ અહીંયા મહત્વનો મુદ્દો રહ્યો છે સરકાર માટે. ડેફિનેટલી કે 2 વર્ષમાં આપણે જોયું તો કોવિડના લોકોના છોકરાઓના યુવાનના 2 વર્ષ બગડ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનો ન્યૂ એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ બધું તો જરૂર હતી, પણ ક્યાંક ને ક્યાંક દિલ્હીની કેજરીવાલ સરકાર છે તો એમને સ્કૂલ ઓફ એજ્યુકેશન એમને ક્યારનું ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે. એટલે એનીથી પ્રેરણા, ઇન્સ્પિરેશન લઈ અને આ ઇમ્પ્લિમેન્ટ કરે તો સારી વસ્તુ છે. પણ ટુ બી વેરી સરપ્રાઇઝ એન્ડ હોનેસ્ટ,
કે જે પેટન્ટ વિશ્વમાં પેટન્ટ જેટલી ફાઇલો થાય છે એટલે રિસર્ચ અને ડેવલપમેન્ટ બેઝિકલી યંગ લોકો આ કરતા હોય છે અને એકેડેમિશિયન કરતા હોય છે. તો એ પેટન્ટમાં આપણો નંબર છે ને ચાઇના કરતા ક્યાંય પાછળ છે. ચાઇના માની લો કે 5 લાખ પેટન્ટ વર્ષે ફાઇલ કરે છે, તો આપણી આટલી વેઇટિંગ દાખલ થતી નથી. એટલે આપણે એને પોઝિટિવ જોઈએ, પણ સૌથી મોટો ઇશ્યુ શું આવશે કે બજેટનું જે અલોકેશન થયું છે ને, તો બજેટ આપણું દેવું બહુ વધી રહ્યું છે. એટલે એજ્યુકેશન એ વિકાસલક્ષી ખર્ચ છે, સારી વસ્તુ છે, પણ અમુક ફેક્ટ્સ એન્ડ ફિગર આપણે જોઈએ તો જીએસટી કલેક્શનમાં જે યુપી અને બિહારને વધારે ફાયદો થાય છે, ગુજરાતને ક્યાંક ને ક્યાંક અન્યાય થવાનો છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ટેક્સ અલોકેશન જે થવાનું છે, તો વી આર એટ લોસ. અને સાથે સાથે ઓછામાં ઓછા 30% તો આપણું દેવું આપણે ચૂકવવામાં કરે છે. 100 રૂપિયા કમાઈએ છીએ તો 30 રૂપિયા દેવા ચૂકવવામાં જતા રહે છે. હવે જો પ્રુડન્સ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય વ્યવસ્થાપન સારું કર્યું હોય તો એ પૈસો હજી પણ મહિલાઓ બાળ વિકાસ માટે વાપરી શકાયો હોત. એટલે આ જે દેવું છે ને, એ જેવી આપણા સૌની પરિસ્થિતિ છે એવી જ રાજ્ય સરકારની પરિસ્થિતિ છે. ઓલમોસ્ટ દેવું ડબલ થઈ ગયું છે. અને એજ્યુકેશન જ એક એવો આધાર છે કે જેનાથી આપણા દેશનો, આપણા રાજ્યનો વિકાસ થશે, પણ સબ્જેક્ટનું આપણું યુવાધન પરદેશ ભાગી ના જવું. જી જી જી, ચોક્કસથી. અહીંયા હરીનભાઈ, એજ્યુકેશન ફિલ્ડ માટે આપને પણ સવાલ પૂછવા માંગીશ કે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક એજ્યુકેશન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, અને એની સાથે વાત એ છે કે કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓ છે તે ભણી નથી શકે, એટલે લેસ ઓફ લર્નિંગ અહીંયા જે જોવા મળ્યું છે, એના કારણે અત્યારે જે પ્રોજેક્ટ લઈને આવી રહી છે ગવર્મેન્ટ, સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ, અને આ યોજના હેઠળ 500 કરોડ ખર્ચ કરવાની તૈયારી પણ દર્શાવી છે. 10,000 કરોડની તો ફાળવણી કરી છે. 70 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે એવું પણ સરકારે કહ્યું છે. તો શું લાગે છે આની અમલવારી કેટલી જોવા મળી શકે છે? ગયા વર્ષના બજેટની એક વખત વાત કરું તો ગયા વર્ષના બજેટની અંદર 75 સ્કિલિંગ ઈ લેબ્સ નું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું. પરંતુ ગયા વર્ષને અને આ વર્ષના અગર આપણે ગાળો જોઈએ તો 75 ઈ સ્કિલિંગ લેબ્સમાંથી આપણી પાસે અત્યારે કેટલી ઈ સ્કિલિંગ લેબ છે એનો કોઈ ડેટા કે એની કોઈ પણ માહિતી કદાચ લોકોમાં નથી. બીજી વસ્તુ કે 750 વર્ચ્યુઅલ લેબોરેટરીઝ ફોર ઈ લર્નિંગ એનું પણ પ્રોવિઝન લાસ્ટ બજેટની અંદર કરવામાં આવ્યું હતું, જેનું પણ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું છે એના પણ ડેટા અત્યારે આજની સરકાર પાસે ક્યાંક જોવા નથી મળી રહ્યા. સો જ્યારે આજે આપણે વાત કરીએ છીએ સ્કૂલ ઓફ એક્સલન્સ, એનું આપણે ટાર્ગેટ રાખ્યો છે કે 70 લાખ સ્ટુડન્ટ્સ આ યોજનાની અંદર એનો ફાયદો ઉઠાવશે, અને લગભગ 10,000 કરોડથી પણ વધારે એનું બજેટ આને ફાળવવામાં આવે છે. ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એજ્યુકેશનની અંદર જે બાળકો છે, કે જે લોકો હજી પ્રાઇમરી સેક્શનમાં કે સેકન્ડરી સેક્શનમાં છે, એ લોકોને ઓનલાઈન સ્ટડીઝ કરવું ક્યાંક ને ક્યાંક તકલીફ ભર્યું છે. જે લોકો હાયર એજ્યુકેશન સ્ટડીઝની અંદર છે એ લોકો આ આખી સિસ્ટમને, આખી આ ઇકોનોમીને સમજી શકે છે, અને જેના થ્રુ એ લોકો પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટેના કાર્યો કરી શકે છે. પરંતુ પ્રાઇમરી લેવલની અંદર ઈ લર્નિંગ કે ઈ સ્કિલિંગ એ થોડુંક પેરેન્ટ્સનો પણ એટલો જ ભાગ અહીંયા આવી જતો હોય છે. હવે આપણે જ્યારે એજ્યુકેશન એઝ અ હોલ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે સરકારે ખાલી એજ્યુકેશન એટલે કે ભણતર માટે જ કામ ન કરવું જોઈએ, પણ એ ભણતર કેટલું ગણતરમાં કામ આવશે એની પર ભાર મૂકવો જોઈએ. કારણ કે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે જ્યારે પણ એજ્યુકેશનની વાત કરવામાં આવે તો એટલું જ કહેવામાં આવતું હોય છે કે આ વર્ષે MBBS ના આટલા છોકરાઓ છે, BE ના આટલા છોકરાઓ છે, એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, વોટ્સોએવર. બટ એ લોકોમાંથી એકચ્યુઅલ કેટલાને રોજગાર મળ્યો, કે એકચ્યુઅલ કેટલાએ પોતાના સ્ટાર્ટઅપ કે બીજા કોઈક ઉદ્યોગો શરૂ કર્યા, એનો અગર આપણે ડેટા જોઈએ તો બહુ જ ઓછો આવે છે. જેને લીધે આપણે દર વર્ષે સરકારને ક્વેશ્ચન કરવો પડે છે કે રોજગારીની તકો ગુજરાતમાં ઓછી છે. સો અહીંયા એવું નથી કે ભણતર જે છે એનેથી ડાયરેક્ટ જોબ મળી જાય છે. પણ એટલે આપને કારણ શું લાગે છે? કારણ કે સ્ટાર્ટઅપને પુશ કરવા માટે તો ગવર્મેન્ટ ઘણું ધ્યાન આપે છે, ઘણી બધી વખત સ્ટાર્ટઅપ માટે ઘણી યોજનાઓ એની સાથે જેમાં જે વિદ્યાર્થીઓ છે તે વધુમાં વધુ ધ્યાન આપે તે માટે હંમેશાથી પ્રયત્ન રહેતા હોય છે. આપની વાત સાચી છે, પણ દર વખતે સરકાર જ બધી વસ્તુ કરે
એ મહદઅંશે યોગ્ય નથી. કારણ કે આજે કોઈ પણ વસ્તુ ને ઇમ્પ્લિમેન્ટ કરાવવી હોય, આજે એજ્યુકેશનની વાત કરીએ છીએ તો એજ્યુકેશનમાં લોકો ભણતરમાં મેં જે વાત કરી કે ગણતરની વાત નથી કરતા, કે એની સ્કિલ ડેવલપમેન્ટ કેટલી થઈ છે એનું ક્યાંય ટ્રેકિંગ સિસ્ટમ છે જ નહીં. ઓકે, જ્યારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એ લોકો પોતાના કોઈ પણ લાસ્ટ સેમેસ્ટરની અંદર પ્રોજેક્ટ્સ કરતા હોય છે, તો એ પ્રોજેક્ટ્સ થ્રુ એ લોકોની સ્કિલ ડેવલપ થતી હોય છે. આપણી સરકારની પોઝિશનની અંદર કે આપણા ગુજરાત રાજ્યની અંદર આ પ્રોજેક્ટ્સ માટે કે જેનાથી એ લોકોનું જે લોકો ભણ્યા છે એને એકચ્યુઅલી કેવી રીતે પ્રેક્ટિકલની અંદર એને યુઝ કરી શકાય એના પર ભાર બહુ જ ઓછું આપવામાં આવે છે, જેને લીધે જે સ્કિલ એમ્પ્લોય હોય છે એની અછત ઊભી થઈ જાય છે. આને જ લીધે રોજગારીની તકો, અને જે મેં વાત કરી કે સરકાર સ્ટાર્ટઅપમાં પૈસા આપી શકે, સરકાર સ્ટાર્ટઅપમાં ટેક્સમાં બેનિફિટ આપી શકે, પરંતુ એ સ્ટાર્ટઅપને ટકાવી રાખવા માટે જે વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે એ જે વ્યક્તિએ સ્ટાર્ટઅપ કર્યું છે એને કરવાનું છે. અને એ ક્યારે કરી શકશે? જ્યારે એનામાં યોગ્ય લાયકાત હશે. એટલે કે અહીંયા વાત થઈ ને ગણતરની, કે હરીશભાઈ હવે વાત, ચલો આપણે તમે ચોક્કસપણે વાત કરી કે બધું ગવર્મેન્ટ ના કરે, પણ હવે લાયકાતની વાત આવે તો લાયકાત કેમ જોવા ના મળે વિદ્યાર્થીઓમાં? એ પણ એક સવાલ અહીંયા ઉભો થાય છે. એકદમ સાચી વાત છે આપની કે ભણતર જે છે એને આપણે સ્કૂલ બેઝ કે આપણે ક્લાસરૂમ બેઝ જ કરી નાખ્યું છે. ઘણા કન્ટ્રીઝની અંદર, ફોર એક્ઝામ્પલ ઇઝરાયલ જેવો કન્ટ્રી છે કે દુબઈ જે કન્ટ્રી છે, એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ માટે નાનપણથી જ જે પણ છોકરાઓ હોય છે, પ્રાઇમરી સેક્શનના કે સેકન્ડરી સેક્શનના જે પણ છોકરાઓ હોય છે, એ લોકોને પ્રોજેક્ટ્સ અને એકચ્યુઅલ જે પ્રોબ્લેમ્સ આવતા હોય છે ગવર્મેન્ટને, એને કેવી રીતના સોલ્વ કરી શકાય એ ટાઈપના કાર્યો કરવામાં આવે છે. એક નાનકડો એક્ઝામ્પલ આપું કે દુબઈની અંદર ઘણા રોડ્સ એવા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનું સિગ્નલ નથી, એટલે કે રોડ સિગ્નલ નથી. ઓકે, સો આ રોડ સિગ્નલ, આ જે પણ રોડ સિગ્નલ છે એને એની અંદર તમારે એ ક્યારે એ વસ્તુ ત્યાં ઇમ્પ્લિમેન્ટ થઈ, જ્યારે આ પ્રકારના પ્રોજેક્ટ, આ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ ત્યાં આગળ બાળકોએ બનાવ્યા અને એ પ્રકારનું જે નોલેજ છે એ બાળકોએ ત્યાંની સરકાર સમક્ષ રજૂ કર્યું. ઓકે, ક્વેશ્ચન અહીંયા એ નથી કે આ પ્રકારનું નોલેજ જે લોકોએ પીએચડી કરેલું છે કે જે લોકો સારું એવું ભણેલા છે, વિદ્યાર્થીઓ પણ આપણને ત્યારે મળી શકે કે જ્યારે આપણે શિક્ષણ પદ્ધતિમાં કોઈ પરિવર્તન કરી શકીએ કે જેના પર હવે કદાચ ગવર્મેન્ટ અહીંયા કદાચ એવું કરી શકે કે ફોકસ કરી રહી છે. હવે સરકાર એના વિશે કદાચ વિચારી રહી છે કે બેઝમાં અહીંયા જો સુધારો કરવામાં આવે ત્યારે જઈને આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે ત્યાં કંઈક સુધારો થઈ શકશે. એક્ઝેક્ટ એ જ વસ્તુની અહીંયા વાત કરવા માંગુ છું કે સિદ્ધાર્થભાઈ જે વાત કરી કે દિલ્હીની અંદર એજ્યુકેશન સિસ્ટમ નો ડ્રાસ્ટિક ચેન્જ 5 વર્ષની અંદર આપણે જોયો છે, અને એ અવગણી શકાય એમ છે જ નહીં. અને જ્યારે એવી જ કમ્પેરિઝન આપણે આપણા ગુજરાત જોડે કરીએ તો એ ટાઈપનું સરકારી શિક્ષણ જે કહીએ, સરકારી સ્કૂલોનું જે શિક્ષણ કહીએ, એમાં આ ફરક જોવા મળતો નથી. એટલે જ્યારે બે વસ્તુની કમ્પેરિઝન થાય છે ત્યારે ગુજરાત ઘણું ને ઘણું પાછળ જ છે. ગુજરાતની અંદર પ્રાઇવેટાઇઝેશન ઓફ ધ એજ્યુકેશન ઇઝ ઓલ્સો પ્લેઇંગ અ વાઇટલ રોલ ઇન એન્ટાયર ઇકોસિસ્ટમ. સો આપણે આપણી સરકારની શાળાઓની, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો પ્રાઇવેટ સ્કૂલોમાં નથી ભણતા છતાં પણ એમનું નોલેજ સારું છે. અને આજે જે CA/CS ના ગયા અઠવાડિયે 2 અઠવાડિયા પહેલા જ્યારે રિઝલ્ટ જાહેર થયા ત્યારે ઘણા CA/CS ટોપ 10 ની અંદર આવ્યા કે જે લોકો પાસે પ્રોપર એજ્યુકેશન નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહોતું. સો વી હેવ ધેટ ટેલેન્ટ, બટ હાઉ ટુ નર્ચર ઇટ, ધેટ્સ અ ક્વેશ્ચન. એન્ડ એના ઉપર આ સરકારે સ્કૂલ ઓફ એક્સેલન્સ કે જે પણ આપણે આને શબ્દ આપીએ કે નામ આપીએ, એની ઉપર કામ કરવાની જરૂર છે. જી ચોક્કસથી. આ તો આપણે એજ્યુકેશનની ઘણી વાત કરી. હવે સિદ્ધાર્થભાઈ, અહીંયા જો વાત કરવામાં આવે કૃષિ ક્ષેત્રની તો શું કહેશો? જે રીતની અહીંયા જાહેરાતો કરવામાં આવી છે કૃષિ વિભાગ માટે 7,737 કરોડની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. પાણી પુરવઠા વિભાગ માટે 5,451 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ક્યાંક આ વખતે એવું પણ લાગે છે કે એજ્યુકેશન સિવાય કૃષિ ક્ષેત્ર પર પણ અહીંયા નજર કરી છે સરકારે. વાત સાચી છે. હવે આપણે સીધા ફેક્ટ્સ એન્ડ ફિગર ઉપર આવ્યા છે. કૃષિ ક્ષેત્રે કૃષિ કલ્યાણ, ખેડૂતોનો ઉદ્ધાર, કિસાન ઉન્નતિ, ખેડૂત સેવા, જે નામ આપવું એ આપે, પણ આ વખતનું બજેટનું ફોકસ એ તરફ છે. અને જોગાનું જોયું તો આપણા ગુજરાત માટે સારી અવસર શું છે
કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ સરકાર છે અને શ્રી અમિતભાઈ શાહ એ સહકાર મંત્રી છે. એટલે જે અમૂલનું જે મોડલ છે, જે દૂધમાં ક્રાંતિ આવ્યું, તો ફરીવાર હરિત ક્રાંતિ ગ્રીન રિવોલ્યુશન નંબર 2 હાજી સિદ્ધાર્થ માટે બહુ પોઝિટિવ સેન્સ અને એ દિશામાં આપણે આગળ વધવું જ પડશે. જે હરિત ક્રાંતિની વાત થઈ છે, તો એ હરિત ક્રાંતિની વાત કરે, પણ સાથે સમજવાનું એ છે કે આપણે જેટલી કૃષિ યુનિવર્સિટીઓ છે ને, તો એ કૃષિ યુનિવર્સિટીઓમાંથી કેગનો રિપોર્ટ બોલે છે, જે કોન્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, તો એમાં એવું લખ્યું છે કે યુનિવર્સિટીમાં જે રેન્કિંગ આવે છે એમાં જે માહિતી આપે છે ને, ખોટી માહિતી હોય છે. એટલે વાત હવે મુદ્દો એ, કૃષિ ક્ષેત્ર કામ તો ઘણું કરવું છે, પ્રાકૃતિક ખેતી કરવી છે, પણ એ પ્રાકૃતિક ખેતી કરતા અત્યારે જે રસાયણો આવે છે, રસાયણયુક્ત ખેતી થઈ છે, તો એને 3 વર્ષ થાય ઓર્ગેનિક ખેતી કરતા. તો એ શું, ખેડૂત જે આપણા કરોડો ખેડૂત છે, 18,000 ગામડા છે, એનો જે ખેડૂત છે એ 3 વર્ષ સુધી શું કરશે? કારણ કે તમે જેવું માઇગ્રેટ થાવ ને પ્રાકૃતિક ખેતીમાં, તો એ જમીનને 3 વર્ષ થાય એડજસ્ટ થતા માટે. તો એને લાઇવલીહુડ કઈ રીતે? અને જ્યારે આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આપીએ છીએ, તો શું એ નક્કી છે કે એ જે પૈસા ખેડૂતને આપણે આપીએ છીએ એ પૈસા એ ખેતીવાડીમાં વાપરશે કે એનું દેવું ચૂકવવામાં વાપરશે? એટલે આ મુદ્દો સમજવા જેવો છે. અને ડ્રેગન ફ્રૂટ ઉપર કેમ આપો છો એ મોટો વિષય છે કે ખેતીવાડીમાં અસંખ્ય પ્રોડક્ટ્સ છે, તો એમાં ડ્રેગન ફ્રૂટ જ કેમ? અને ઇઝરાયલની આપણે વાત કરીએ તો ખેતીવાડીમાં આપણે એટલા બધા પાછળ છે ને. ઇઝરાયલ આપણો ખાબોચિયા જેટલો દેશ છે, મલ્ટિપલ પ્રોગ્રેસ ઉપર જાય છે ખેતીવાડીમાં. વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં પણ એટલું પ્રોગ્રેસિવ છે કે એના ફ્રૂટ, ફળ, આપણા સારી પ્રોડક્ટ છે ને, બધી એક્સપોર્ટ થઈ જાય છે. અને આપણને જે ખાવા મળે છે સેકન્ડ કેટેગરીની, થર્ડ કેટેગરીની મળે છે. એટલે જ્યારે આત્મનિર્ભરમાં સારી પ્રોડક્ટ તમે વિદેશોમાં મોકલી દો, તો એવું જ કેમ ના કરે કે કણમાં એકદમ અફલાતુન પ્રોડક્ટ આવે? તો એની માટે કૃષિ યુનિવર્સિટીઓને સાચા અર્થમાં વિશ્વ, જ્યારે કે આપણા ત્યાંના ખેડૂતો સૌથી વધુ ક્યાંક મહેનત કરે છે, કૃષિ પ્રધાન દેશ છે, આપણી બધી જ બાબતો જ્યારે કે ખેતી પર નિર્ભર છે, છતાં પણ પરિણામમાં ક્યાંક આપણે પાછળ જોવા મળતા હોઈએ. તો અહીંયા એની પાછળ ઘણા કારણો આપણે સમજાવવાના જે પ્રયાસો કર્યા છે. ચિંતનભાઈ, આપણે વધુ સવાલ પૂછીશ, પરંતુ એક સમય થયો છે એક વિરામનો, અને વિરામ પછી આપણે ફરી એક વખત આ ચર્ચાને આગળ વધારીશું. તો હાલ સમય થયો છે એક બ્રેક.